ગુજરાતની અંદર 15 જૂનની આસપાસથી વિધિવત ચોમાસાની શરૂઆત કે જ્યાં 31 મે થી લઈ અને 4 જૂન સુધી જે સમયગાળો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. સમયસર વાવણી થવાની છે એટલે ખેડૂતો માટે આ એક સારા સમાચાર મારી દ્રષ્ટિએ ગણી શકાય. કે વાવણીની સમયસર એ વાવણી પહેલા ડીઝલ મળશે કે કેમ? કે પ્રદીપભાઈ જ્યારે લાઈનમાં ઉભવાનો વારો આવે ત્યારે માત્ર ખેડૂતનો વારો આવે છે. જ્યારે પણ ખાતરની સપ્લાય હોય તો કે લાઈનમાં ઉભવાનું છે. ત્યારે ખાતર સાથે નેનો યુરિયા આપવામાં આવે એની પણ અનેક ફરિયાદો થાય છે, પણ કોઈ પગલા લેવામાં નથી આવતા. એટલે આમ તો આ અત્યારે વરસાદ પડવા સારા સંકેત કહેવામાં આવે છે. આમ તો કહી શકાય કે 5 મિલીમીટર થી લઈ અને 25 મિલીમીટર સુધીના વરસાદ સંભવ છે. 30 મે થી લઈ અને 4-5 જૂન સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. તોફાની પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. ચોમાસું થોડું નબળું પડે એવી સ્થિતિ ખરા? જે વિસ્તારમાં પડશે ત્યાં 10-15 કિલોમીટરમાં વરસાદ પડે, વળી પાછું 20-25 કિલોમીટરમાં કાંઈ ના હોય. એવા વરસાદની શરૂઆત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર વિધિવત રીતે ક્યારથી શરૂઆત થશે? કે કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના દરિયાઈ પવનો ફૂંકાવા જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ. બિહાઇન્ડ ધ ન્યૂઝમાં આજે ચર્ચા કરવી છે ગુજરાતની અંદર ચોમાસાના વિધિવત આગમનની, ચોમાસાના વિધિવત શરૂઆતની, અને શરૂઆતની વચ્ચે હવે ગણતરીના દિવસો બાકી છે. વાવણી લાયક વરસાદ ક્યારે પડવાનો છે અને સાથે જ ભારે પવન સાથે વરસાદની જે આગાહીઓ થઈ રહી છે એ તમામ મુદ્દાઓ પર આજે બિહાઇન્ડ ધ ન્યૂઝની અંદર ચર્ચા કરવી છે. બિહાઇન્ડ ધ ન્યૂઝમાં આજે શરૂઆતની અંદર પહેલા એ ખેડૂતોના મુદ્દે કે વરસાદની સ્થિતિ, ક્યારે વાવણી કરવી અને ક્યારે એ વરસાદે વાવણી લાયક પડશે, અને ત્યારબાદ બિહાઇન્ડ ધ ન્યૂઝમાં આજે ચર્ચા કરવી છે ડીઝલની અછત બાદ રાજ્યની અંદર પરિસ્થિતિ શું ખાતરની અંદર પણ એવી જ જોવા મળશે. ડીઝલની અછત વચ્ચે ખેડૂતો અત્યારે કેવી રીતે પોતાની વાવણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતની અંદર 15 જૂનની આસપાસથી વિધિવત ચોમાસાની શરૂઆત કે જ્યાં વાવણી લાયક વરસાદની શરૂઆત થવાની વાતો એ થઈ રહી છે. સરકારે પણ એ વાત કરી છે, પણ ખેડૂતની સ્થિતિ, વાસ્તવિકતા શું છે, કેવી તૈયારીઓ એ કરવી જોઈએ અને ક્યારથી શરૂઆત કરવી જોઈએ? 30 મેની આસપાસથી 8 થી 9 જૂન સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. શું છે વરસાદની આગાહી, કેટલા વિસ્તારની અંદર પડી શકે છે? આ તમામ વિષયોને લઈને આજે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે આજે પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત કે જેઓને સાંભળવા માટે ખેડૂતોએ રાહ જોઈને બેઠા હોય છે કે પરેશભાઈની હવામાનની આગાહી, વરસાદની આગાહી ક્યારે આવે છે, પરેશભાઈ ક્યારે તારીખો આપે છે કે વાવણી કરવા જવું જોઈએ? કેમ કે ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોએ રાહ જોઈને બેઠા હોય છે કે હવામાન વિભાગ તો આગાહી કરે છે, પરંતુ પરેશભાઈની આગાહી ક્યારે આવે છે, પરેશભાઈએ કઈ તારીખ આપી રહ્યા છે વાવણી માટેની, એ ત્યારે વાવણીની શરૂઆત કરે. કેમ કે આ વર્ષોથી જે આગાહી એમની આવી રહી છે એ આગાહીને જોતે હવે ખેડૂતોએ પણ નક્કી કર્યું છે કે પરેશભાઈની આગાહી આવે ત્યારથી શરૂઆત કરવી છે. પરેશ ગોસ્વામી આપણી સાથે છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં. પહેલા તો પરેશભાઈ, રાજ્ય સરકાર અને હવામાન વિભાગે એ 15 જૂનની આસપાસની વાત કરી છે કે ગુજરાતના ખેડૂતો માટે વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થશે, પણ હવામાન વિભાગ આઈએમડી દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી છે કે 30 તારીખથી લઈને 8 થી 9 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો એક તરફ ચિંતિત છે, વિચારવામાં લાગ્યા છે કે 15 જૂને વિધિવત ચોમાસું શરૂ થશે કે પછી 30 થી લઈને 8 થી 9 મે દરમિયાન ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત કે વિધિવત રીતે વરસાદ પડશે?
પ્રદીપભાઈ, ઘણા સમયથી અમે આ આગાહી કરતા આવ્યા છે કે આ વર્ષે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે કે ચોમાસું છે એના નિયત સમયે 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે જ આવશે, પણ એ પહેલા જે થતી હોય એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. જ્યારે જ્યારે આપણે અરબ સાગર અને બંગાળની ખાડી છે એ સક્રિય થાય અને એની અસર ગુજરાત તરફ થાય, એટલે આમ તો આ અત્યારે વરસાદ પડવા સારા સંકેત કહેવામાં આવે છે કે આવનારું જે ચોમાસું છે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 20 મે 2026 થી લઈ અને 26 મે 2026 સુધી જોવા મળી હતી. જોકે એક સીમિત વિસ્તારમાંથી સૌરાષ્ટ્રના છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારની અંદર એના ઝાપટાઓ નોંધાયા હતા. એ પ્રથમ રાઉન્ડ હતો. હવે સેકન્ડ રાઉન્ડ છે એ આવી રહ્યો છે 30 મે 2026 થી લઈ અને 8 જૂન 2026 સુધીનો. જોકે એમાં પણ 31 મે થી લઈ અને 4 જૂન સુધી જે સમયગાળો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. અને હવે પછી જે આવનારા સમયમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે, એટલે કે 30 મે થી લઈ અને જૂનના પ્રથમ અઠવાડિયામાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ વધારો થવાનો છે અને એની તીવ્રતા છે એ પણ વધારે હશે. સૌપ્રથમ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે, સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. બની શકે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર મધ્ય ગુજરાત, જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર આ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે તેવી અત્યારે મારા પ્રિડિક્શન મુજબ મને લાગી રહી છે. હવે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એની અંદર આમ તો કહી શકાય કે 5 મિલીમીટર થી લઈ અને 25 મિલીમીટર સુધીના વરસાદ સંભવ છે, એટલે વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતાઓ નહીવત છે, એમાં બહુ શક્યતાઓ નથી, એટલે વાવણીની અપેક્ષાઓ છે અત્યારે આ રાઉન્ડની અંદર ન રાખી શકાય. અને આમ પણ જોવા જઈએ તો નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય ત્યાર પછી જ વરસાદની જે ગતિ છે એની તીવ્રતામાં વધારો થતો હોય, એટલે ત્યાર પછી જ વાવણી લાયક વરસાદની સંભાવના હોય. અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે એ આપણી ઉપર પસાર નથી થવાની, માત્ર એના ટ્રફ છે, એટલે આમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ પ્રદીપભાઈ ખૂબ ઓછી રહેલી છે. માત્ર 1 ઇંચની અંદર વરસાદ પડે, કોઈ જગ્યાએ 1 ઇંચ કરતા ઓછો તો કોઈ જગ્યાએ 1 ઇંચની આસપાસ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આની અંદર મધ્ય ગુજરાતમાં પણ તીવ્રતા સારી એવી જોવા મળશે. બીજી વાત અહીં એ પણ છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. હવે સ્વાભાવિક રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળે, અને અત્યારે જે ગરમીનું પ્રમાણ છે એટલે આપણે પવનની ઝડપ છે એમાં પણ વધારો થશે, એટલે અમુક જગ્યાએ તો વાવાઝોડા જેવા પવનો ફૂંકાય એવી શક્યતાઓ છે. ખાસ કરીને પવનની ઝડપ છે એ જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ પડશે ત્યાં લગભગ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, એટલે વૃક્ષો ધરાશાયી થાય, પોલ, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, હોર્ડિંગો ઉખડી પડે, છાપરાઓ ઉડે, આ પ્રકારનો એક મિની વાવાઝોડા જેવો માહોલ છે એ પણ આપણે 30 મે થી લઈ અને 4-5 જૂન સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. તોફાની પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, આ સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં. આની અંદર ખાસ કરીને ખેડૂતોને પણ અનેક જગ્યાએ નુકસાની છે. અને પ્રદીપભાઈ, અત્યારે તો કેરીની સિઝન ચાલી રહી છે, કેરીના જે પાક છે તો વર્ષે એક વખત ઉત્પાદન આપતા હોય, અને એમાં પણ અત્યારે તૈયાર થયેલું ઉત્પાદન છે એમાં પણ ક્યાંય ક્યાંય ખેડૂતોને નુકસાની આવે તેવી શક્યતાઓ. એટલે આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે. વાવણીના જે વરસાદ છે 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. જી પ્રદીપભાઈ. આ તો આગાહી વાત થઈ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જ્યારે મળ્યા છીએ અને તમે પણ એ તમારા પ્લેટફોર્મ પર આગાહી વ્યક્ત કરતા હતા. 15 જૂનની આસપાસથી જે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થવાની છે, ખેડૂતો એ રાહ જોઈને બેઠા છે કે પરેશભાઈ એ ક્યારે આગાહી કરશે કે વાવણી એ ક્યારથી શરૂઆત કરવી અથવા તો વાવણી માટેની તૈયારી ક્યારે કરવી. એવા વરસાદની શરૂઆત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર વિધિવત રીતે ક્યારથી શરૂઆત થશે? જો પ્રદીપભાઈ, પહેલા તો આપણે જોવા જઈએ તો ચોમાસાની ભારતના દરિયાકાંઠાની અંદર જે શરૂઆત થાય છે એ સૌ પ્રથમ ચોમાસું છે બંગાળની ખાડીમાં પ્રવેશ કરે, જ્યાં અંદોમાન નિકોબાર ટાપુ ઉપર આવે, ત્યાર પછી શ્રીલંકા તરફ આગળ વધે છે, ત્યાંથી અરબ સાગરમાં ચોમાસું આગળ ચાલતું હોય છે, અને ત્યાર પછી ભારતમાં જમીની ભાગો ઉપર આવે એટલે કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. હવે કેરળનું જે ચોમાસું છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે, કેમ કે કેરળની અંદર જો વ્યવસ્થિત ને સારી શરૂઆત થાય તો જ આપણું ચોમાસું છે
ગુજરાતની અંદર સમયસર પહોંચતું હોય. અત્યારે બધા એક્સપર્ટની નજર કેરળ ઉપર છે, ત્યારે કેરળની અંદર અત્યારે જે સ્થિતિ છે પેલા તો હું આપને એ દર્શાવવા માંગુ છું. આમ તો કેરળના દરિયાકાંઠેથી ડીપ સી ની અંદર લક્ષદ્વીપ ટાપુ તરફનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઉત્તર તરફ અરબ સાગર સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ કેરળની અંદર વિધિવત રીતે ચોમાસાની જાહેરાત નથી થઈ. આમ તો કેરળમાં ચોમાસું બેસી ગયું એની વિધિવત જાહેરાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે એ સરકારી સંસ્થા એટલે કે હવામાન વિભાગ, જેને આપણે આઈએમડી કહીએ છીએ, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, એમની પાસે છે. હવે એ અમુક ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જાહેરાત કરતા હોય છે, જેની અંદર 4-5 ક્રાઇટેરિયા છે. એમાંથી મુખ્ય 3 ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. પ્રથમ ક્રાઇટેરિયો છે કે કેરળની અંદર ટોટલ 14 સ્ટેશન નક્કી કરવામાં આવેલા છે, જેમાં કોચી હોય, એર્નાકુલમ છે, તિરુવનંતપુરમ છે, તિરુવનલ્લી છે, રામેશ્વરમ છે વગેરે. એ જે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. પ્રદીપભાઈ, આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી વરસાદ છે આ 14 સેન્ટરની અંદર પડી રહ્યો છે અને 2 મિલીમીટર કરતા વધારે પણ પડી રહ્યો છે. ત્યાં કેરળના અમુક વિસ્તારમાં તો વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે. બીજો ક્રાઇટેરિયો છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન નો મતલબ થાય કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે ને એનું જે રિફ્લેક્શન થતું હોય, સામાન્ય દિવસની અંદર 300 આસપાસનું રિફ્લેક્શન હોય, એ ઘટવું જોઈએ, એ ડાઉન થઈને 200 કરતા નીચે આવવું જોઈએ. તો એ OLR છે એ પણ કેરળની અંદર આ જે વેધર સ્ટેશનો છે ત્યાં ડાઉન થઈ ચૂક્યું છે, જે મારા વ્યક્તિગત જે પ્રિડિક્શન છે એ મુજબ. એટલે આ બંને ક્રાઇટેરિયા છે ત્યાં ફૂલફિલ થઈ ચૂક્યા છે. હવે માત્ર એક ક્રાઇટેરિયો તે છે, તો એ છે પવન. કેમ કે ત્રીજો મહત્વનો ત્યાં એ ક્રાઇટેરિયા છે કે કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના દરિયાઈ પવનો ફૂંકાવા જોઈએ અને પશ્ચિમના પવનો છે એની ઝડપથી 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. હવે એ પવનની ઝડપ અત્યારે થોડીક ત્યાં કેરળના દરિયાકાંઠે ઓછી છે, લગભગ 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. એટલે 10 થી 12 પોઈન્ટ જે પવનની ઝડપ ઓછી છે એટલા માટે તેને હવામાન વિભાગે ત્યાં ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી કરી. નહીતર તો OLR પણ ફૂલફિલ થઈ ગયો. કેરળની અંદર વરસાદની શરૂઆત પણ અત્યારે થઈ ચૂકી છે. પણ ઠીક છે કે એમાં બહુ મહત્વનું નથી, કદાચ હવામાન વિભાગ આજે જાહેરાત કરે કે 2 દિવસ પછી કરે, પણ ચોમાસું મજબૂત રીતે આગળ ચાલી રહ્યું છે. આમ તો સમય કરતા 3-4 દિવસ થી 5 દિવસ વહેલું પણ ચાલી રહ્યું છે. 1 જૂન પહેલા ત્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસું છે હવે ધીમી ગતિએ આગળ ચાલશે. એટલે 15 જૂને ગુજરાતની અંદર પ્રવેશ કરશે અને ગુજરાતના ખેડૂતોને જે તમારો મેન સવાલ છે, તમારી જે ચિંતા છે કે ભાઈ આપણા ખેડૂતોની વાવણીનું શું, તો આ જે આપણા બધાની ચિંતા છે ખેડૂતો માટે, એના માટે એટલું કહી શકાય કે વાવણી છે 2 થી 3 રાઉન્ડમાં થશે. ગુજરાતની અંદર જે વાવણી થશે એમાં પ્રથમ જ્યારે ચોમાસાનો પ્રવેશ થાય ગુજરાતમાં, એટલે પ્રદીપભાઈ ચોમાસાના પ્રવેશ માટેનો જે મુખ્ય દ્વાર કહેવામાં આવે છે એ છે વલસાડ જિલ્લો. એટલે વલસાડ જિલ્લો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે એની અંદર 15 જૂન આસપાસ વાવણી લાયક વરસાદની શરૂઆત થશે. બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનનો હશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે કચ્છના ઘણા બધા વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો, આ તમામ વિસ્તારની અંદર ધમાકેદાર એન્ટ્રી થશે. સારા વરસાદ સાથે વાવણી લાયક વરસાદ થશે. ત્રીજો રાઉન્ડ હશે જૂનના એકદમ છેલ્લા દિવસો અને જુલાઈ મહિનાની શરૂઆત. એમાં ત્રીજો રાઉન્ડ, એમ 3 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે. આ વાવણી છે એ લેટ ન કહેવાય, સમયસર વાવણી કહેવાય. અને ચાલુ વર્ષે ચોમાસું છે એ પણ સામાન્ય આસપાસ, એટલે કે સામાન્ય ચોમાસું થાય તો સંદીપભાઈ ગુજરાતના ખેડૂતોને લાભ થાય. સામાન્ય ચોમાસું એને કહેવામાં આવે છે જે વર્ષે 96% થી લઈને 106% સુધીના વરસાદ પડે. તો આ વર્ષે 90% કરતા વધારે અને ખાસ કરીને 95% આસપાસ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એકંદરે ગુજરાત માટે આ ચોમાસું સારું રહેવાનું છે અને ખેડૂતોના હિતમાં રહેવાનું છે. એટલે આ પ્રકારે જે 3 રાઉન્ડમાં વાવણીની શક્યતાઓ છે એ પ્રમાણે ખેડૂતોએ અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને સારું ચોમાસું છે એટલે ચિંતા કર્યા વગર સારા વાવેતરો કરવા જોઈએ. મારે પરેશભાઈ, જે 30 તારીખથી લઈને 8-9 તારીખ દરમિયાન જે અત્યારે શરૂઆતના તબક્કાની અંદર જે વરસાદની શરૂઆત થવાની છે, ચલો આવતીકાલેથી વરસાદની ઉત્તર ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર શરૂઆત થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આના કારણે નુકસાનની ભીતિ ખરા ખેડૂતોને, કેમ કે ચોમાસાની પહેલાં જ આ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ કે જેના કારણે લગભગ 7-8 દિવસ સુધી સતત વરસાદી સિસ્ટમ સક્રિય રહે. જો એટલો લાંબા સમયગાળા દરમિયાન સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહે તો ચોમાસું પાછું જાય અથવા તો ચોમાસું થોડું નબળું પડે એવી સ્થિતિ ખરા?
ના અત્યારે જે પ્રદીપભાઈ પેટર્ન ચાલી રહી છે આ પેટર્ન પ્રમાણે આ સારી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે નૈઋત્યના ચોમાસાને વેગ પાડે કે એમને મોન્સૂન બ્રેક કરે એવી કોઈ કન્ડિશન સર્જાવાની નથી પણ આ એક નોર્મલ કન્ડિશન છે જે રેગ્યુલર થતી જ હોય છે આ થવી એ પણ ખૂબ જરૂરી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જેટલી મજબૂત થાય એટલા સારા ચોમાસાના અને ઝડપી ચોમાસાના સંકેતો મળતા હોય છે અને આની અંદર જ્યાં સુધી નુકસાનીની વાત છે તો આમ જોવા જઈએ તો આ ભલે ઠીક છે કે આગાહી અમારા બધા વેધર એક્સપર્ટની છે કે ભાઈ 30 મે થી શરૂઆત થાય 7-8 જૂન સુધી આ વરસાદ પડશે પણ આ વરસાદથી રોજે રોજ એક જ વિસ્તારમાં સાર્વત્રિક ન પડતો હોય આ રોજ છૂટાછવાયા વિસ્તારની અંદર હોય અને આ વરસાદથી જ્યાં પડે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે એટલે ગાજવીજ પવન સાથે તોફાની વરસાદથી કલાક 1.5 કલાક માટે વરસતો હોય આ સતત જે આપણે અષાઢી કોઈ પ્રકારનો વરસાદ ન હોય એટલે આમાં બહુ એનાથી ડરવાની પણ જરૂર નથી આ એક ચોક્કસની વાત છે કે સામાન્ય વરસાદ પડે છતાં પણ અમુક જે ઉનાળુ પાક હતા જેની અંદર મગફળી હોય તલ હોય અડદ મગ હોય અમુક શાકભાજીના પાક છે સાથે જે બાગાયતી પાકોમાં કેરીનો પાક મહત્વનો અત્યારે છે જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કેરીના બગીચાઓ ખૂબ છે તો આમાં જે હાર્વેસ્ટિંગ બાકી રહેલું હોય જે પાછતરું હોય અને વાવેતરમાં જે કહી શકાય કે એનું હાર્વેસ્ટિંગ બાકી છે ને અત્યારે ખેતરમાં તૈયાર પાક પડેલો હોય એના માટે ચોક્કસથી થોડું ઘણું નુકસાન થઈ શકે છે પણ હવે આ વરસાદ પ્રદીપભાઈ એવા હોય કે આ વરસાદ જ્યાં પડશે ત્યાં સાર્વત્રિક બધામાં તો પડવાનો નથી જે વિસ્તારમાં પડશે ત્યાં 10-15 કિલોમીટરમાં વરસાદ પડે વળી પાછું 20-25 કિલોમીટરમાં કાંઈ ના હોય વળી 2-5 કિલોમીટરમાં પડે એમ છૂટાછવાયા વરસાદ હોય એટલે બધા જ ખેડૂતને નુકસાની ન થાય પણ અમુક ખેડૂતને ચોક્કસથી જે વિસ્તારમાં થોડું તીવ્રતા વધારે હશે એમાં ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં થોડી ઘણી નુકસાની પહોંચાડે તેવી શક્યતાઓ અત્યારે અમે માની રહ્યા છીએ પરેશભાઈ અત્યારે જે આગાહી તમે વ્યક્ત કરી કે ચોમાસું નબળું ન કહી શકાય અને આખી આ ઘટનાની અંદર વાત કરી કે આ એક સારી એક્ટિવિટી છે ખેડૂતોની માટે 3 વખત તમે વાવણી લાયક વરસાદની વાત કરી આ 3માંથી સારી વાવણી કઈ ગણી શકાય કયો વરસાદ પહેલો બીજો અથવા કે ત્રીજો એમ આમ તો સારી વાવણી જે વિસ્તારની અંદર 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો ભલે 15 જૂને પડશે પણ જેટલા વિસ્તારની અંદર 2 ઇંચ કરતા વધારે વરસાદ પડશે એના માટે સારી વાવણી ગણાશે પછી વધારે વિસ્તાર જે કવર કરવાની વાત છે તો એ 22 થી 25 જૂન વચ્ચેનો સમય હશે એમાં વધારે વિસ્તાર કવર કરશે અને એમાં આપણે વધારે લાભ મળવાની શક્યતાઓ છે એ વાવણી પણ સારી હશે અને ત્રીજો રાઉન્ડ છે એ તો ખૂબ સારો હશે અને ત્રીજા રાઉન્ડની અંદર તો લગભગ આમ કહી શકાય કે 2 રાઉન્ડમાં તો મોટા ભાગના વિસ્તાર આવી જશે 2 રાઉન્ડ બાદ કોઈ વિસ્તાર બાકી હશે તો માત્ર ઉત્તર ગુજરાતના અને કચ્છના સીમિત વિસ્તારો બાકાત હશે એને પછી ત્રીજા રાઉન્ડમાં વાવ આવશે અને ત્રીજા રાઉન્ડમાં જ્યારે જે બાકાત રહેલા વિસ્તારને વાવણીનો વરસાદ પડશે ત્યારે જે વિસ્તારમાં વાવેતર 2 રાઉન્ડની અંદર થયું છે એના માટે તો આ પાછળથી વાવણી ઉપર થયેલો વરસાદ હશે એના માટે તો ખૂબ ફાયદો હશે અને વાવણી ઉપર પણ જો 2-5 દિવસની અંદર વરસાદ પડે તો એ ખેડૂત માટે ફાયદારૂપ હોય છે એનું કારણ છે કે આમ તો અત્યારે ગરમીનો માહોલ હોય અત્યારે જો ખાસ કરીને મગફળીનું વાવેતર છે એ વધુ થતું હોય છે અને મગફળીના વાવેતરની અંદર જ્યારે વરસાદ પડ્યા પછી વાવેતર થઈ ગયું હોય જો પછી ગરમી પડે અને વરસાદ ન પડે તો એની અંદર અમુક ડિઝીઝ આવતી હોય છે જેમાં ખાસ કરીને એસ્પરજીલર નાઇઝર નામની જે ડિઝીઝ આવે છે એનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે જેને કારણે જે છોડ છે એ ઉગી અને તરત સુકાઈ જતું હોય છે પણ જો એની અંદર વાવેતર પછી પણ બીજો રાઉન્ડ વરસાદનો 2-5 દિવસની અંદર આવી જાય તો પછી આ એસ્પરજીલર નામની જે ડિઝીઝ છે એ પછી આપણે નથી આવતી અને આપણા પાક છે તંદુરસ્ત રહીએ છીએ એટલે આમ તો 2 થી 3 રાઉન્ડની અંદર વાવણી થાય એટલે જેને પ્રથમ રાઉન્ડની અંદર વાવણી થઈ હોય એને પાછળથી તરત વરસાદનો લાભ મળે એટલે એને તો પાકની અંદર રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે એવી પણ આમાં આપણે કહી શકાય કે લાભવાળી વાત છે એટલે ખેડૂતો માટે આ જે શરૂઆત છે એ સારી રહેશે અને જે પણ રાઉન્ડની અંદર વાવણી થાય આ બધા જ રાઉન્ડ છે વાવણી માટે સારા છે અને સમયસર છે એટલે બહુ લેટ ન ગણી શકાય જો 10 જુલાઈ સુધીમાં પણ વાવણી ન થાય તો પછી એને લેટ વાવણી કહેવાય પણ આ વર્ષે એવું નથી થવાનું સમયસર વાવણી થવાની છે એટલે ખેડૂતો માટે આ એક સારા સમાચાર મારી દ્રષ્ટિએ ગણી શકાય પરેશભાઈ ચર્ચા અત્યારે ચાલી રહી છે આપણે વાવણીની તારીખો જાહેર મતલબ ચર્ચા કરી રહ્યા છીએ કે 15 તારીખની આસપાસથી ગુજરાતની અંદર વિધિવત ચોમાસું 3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ પણ સવાલ હવે અહીંયા ઊભો થઈ રહ્યો છે એક તરફ સૌરાષ્ટ્રની અંદર ડીઝલ માટેની કતારો છે ખેડૂતો સોશિયલ મીડિયાની અંદર ચર્ચા કરી રહ્યા છે કે ક્યાં સુધી અમારે કતારોમાં ઊભું રહેવું ખાતરની લાંબી કતારો જોવા મળે ડીઝલની લાઈનોની કતારો જોવા મળે દરેક જગ્યાએ ખેડૂત જ કેમ કતારની અંદર કેમ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ નહીં એમ
તમે જો સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 10 દિવસથી આપણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ અમરેલીનો વિસ્તાર હોય, ભાવનગર હોય, એ જૂનાગઢનો કોઈ વિસ્તાર હોય, એ હાઈવે પરના એ સૌરાષ્ટ્ર પંથકના પંપો હોય, ખેડૂતોની લાંબી કતારો ત્યાં જોવા મળે, સિટીની અંદર જોવા ન મળે. એટલે ખેડૂત પણ ચિંતિત છે કે વાવણીની સમયસર એ વાવણી પહેલાં ડીઝલ મળશે કે કેમ. ચોક્કસ કે આ મુદ્દો ખૂબ સેન્સિટિવ છે પ્રદીપભાઈ. અત્યારે આમ જોવા જઈએ તો ખેડૂતોને ખાસ ડીઝલની અત્યારે જરૂર હોય. વાવણી પહેલા જે ખેતર તૈયાર કરવું છે, આ તૈયાર કરવા માટે અત્યારે આમ તો બધા જ ખેડૂત છે ટેકનોલોજી આધારિત ખેતી કરતા થયા છે. હવે બળદ તો લગભગ દુનિયા ગાંઠિયા ખેડૂતો આગળ છે. મોટા ભાગના ખેડૂતો છે ટ્રેક્ટરથી ખેતી કરે છે. ટ્રેક્ટરથી ખેતી કરતા એટલે સ્વાભાવિક રીતે ડીઝલની જરૂર પડે છે. અને આંતરરાષ્ટ્રીય જે યુદ્ધ ચાલતું હતું એને કારણે ખેડૂતોને ડીઝલમાં થોડા દિવસ તો બહુ તકલીફ પડી. અને દુઃખ એ વાતનું છે મને ને તમને કે પ્રદીપભાઈ, જ્યારે લાઈનમાં ઉભવાનો વારો આવે ત્યારે માત્ર ખેડૂતનો વારો આવે છે. જ્યારે પણ ખાતરની સપ્લાય હોય તો કે લાઈનમાં ઉભવાનું છે ખેડૂતને. પછી કોઈ પાક નુકસાનીના ફોર્મ ભરાતા હોય તો લાઈનમાં ઉભવું પડે છે. જ્યારે ટેકાના ભાવે નોંધણી થતી હોય ત્યારે ખેડૂત લાઈનમાં ઉભે છે. ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય તો ખેડૂત લાઈનમાં ઉભે છે. અને હવે બાકી હતું એટલે ડીઝલની લાઈનમાં પણ થોડા દિવસ ખેડૂતને ઉભવું પડ્યું. જો કે એક વાત ચોક્કસ છે કે ગઈકાલથી આમ તો થોડું હળવું પણ પડ્યું છે, લાઈનો ઘટી છે સૌરાષ્ટ્રની અંદર, એમાં કોઈ શક નથી. પણ સરકારે હવે પણ આગળ ઉપર ધ્યાન રાખવું પડશે. જે આપણે થોડા દિવસ 5-7 દિવસ જે અગવડ પડી છે એ અગવડ ન પડે અને સમયસર ખેડૂતને ડીઝલ મળતું રહે. અત્યારે મહત્વનો મુદ્દો એ પણ છે કે ખેડૂતોના જે ખેત ઉત્પાદનો છે એના પ્રદીપભાઈ ભાવ છે સતત 2-4 વર્ષથી ડાઉન થઈ રહ્યા છે. બિયારણ, ખાતર, દવાઓ અને જે ડીઝલ છે મોંઘા થઈ રહ્યા છે. એટલે ખેતી કરવી થોડીક અઘરી પણ પડી રહી છે. એટલે સરકારે અત્યારે જે ડીઝલની સપ્લાય તો આમ તો 1-2 દિવસથી વ્યવસ્થિત રેગ્યુલર અત્યારે કરી છે, પણ સાથે સાથે જો ખેડૂતોને આમાં કંઈક સબસિડી આપવામાં આવે ને તો પણ અત્યારે વાવેતર માટે ખૂબ જરૂરી છે અને ખેડૂતોને પોસાય એવું થશે. એટલે આ એક મુદ્દો ખૂબ જરૂરી છે. હવે વાત છે બીજું ફર્ટિલાઇઝરની. હવે જ્યારે ફર્ટિલાઇઝર એટલે કે જે રાસાયણિક ખાતર છે એની વાત આવે તો એની પણ અત્યારે જરૂર છે. અત્યારે કોઈ જ પ્રકારનો પાક વાવશે ખેડૂત, મોટા ભાગે ગુજરાતની અંદર અત્યારે ડાંગર, મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, એરંડા, તુવેર આટલા પાકો છે મુખ્ય પાકો ગણવામાં આવે છે. આનું વાવેતર કરશે તો આની અંદર કેટલા ખાતર જોશે તો કે ઘણા બધા ખેડૂતો છે એ મોટા ભાગે ડીએપી એટલે કે ડાયો એમોનિયમ જે ફોસ્ફેટ આવે છે જેની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે, આનો વપરાશ કરે. બીજું કરતા હોય છે એનપીકે જેની અંદર 12-32-16 એટલે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય છે. અને એએસપી ખાતરનો ઉપયોગ થતો હોય છે. હવે આની અંદર જોવા જઈએ તો ઘણી વખત છેલ્લા 5-10 વર્ષથી આપણે જોઈએ છે કે ખેડૂતને ખાતર જોતું હોય ત્યારે શોર્ટ સપ્લાય હોય, મળતું નથી અને મળતું નથી એટલે ખાતરની લાઈનમાં ખેડૂતો ઠીક છે કે આશા છે કે આ વર્ષે એવું નહીં થાય એવી જો કૃષિ મંત્રીએ પણ અત્યારે તૈયારી બતાવી છે. અને આવું ન થવું જોઈએ કેમ કે જો ખેડૂત છે એને સમયસર પ્રદીપભાઈ ખાતર નથી મળતું તો એ માત્ર ખેડૂતનું નુકસાન નથી, એ દેશની ઇકોનોમીને નુકસાન છે. આ ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશની અંદર જો કૃષિ આપણી પડી ભાગ છે એને આપણે સપોર્ટ નહીં કરી શકીએ તો ખેડૂત તો બરબાદ થઈ રહ્યો છે, સાથે સાથે દેશની ઇકોનોમી પણ બરબાદ થઈ રહી છે. એટલે ખાસ સરકારે તાત્કાલિક ધોરણે ખાતર પણ આપવું. બીજો અગત્યનો મુદ્દો એ છે પ્રદીપભાઈ કે સરકાર છે ઘણી વખત સપ્લાય કદાચ પૂરી આપે પણ નીચે જે વિક્રેતાઓ છે એની અંદર પણ તકનો લાભ લેવામાં આવે છે. ઘણી વખત ખાતરની અછતના નામે સરકારે આદેશ પણ કરેલો છે. જે આપણા વિધાનસભા ગૃહમાંથી આપણા પૂર્વ કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ એને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ રાસાયણિક ખાતરની અંદર નેનો યુરિયા લેવું ફરજિયાત નથી. છતાં પણ નીચા લેવલે જે કંપનીઓ છે એ બળજબરી પૂર્વક ડીલરોને નેનો યુરિયા છે સપ્લાય કરે ને ખેડૂતોને ફરજિયાત લેવા માટે કે એની કંઈ મજબૂર કરે છે. અને જો ખેડૂત છે નેનો યુરિયા ન ખરીદે તો એને રાસાયણિક ખાતર આપવામાં આવતું નથી. આવી સમસ્યાઓ છે ઘણા સમયથી ચાલી રહી છે. એટલે આપના માધ્યમથી કરીને પણ અમારે એક નમ્ર વિનંતી છે કે આવું ન થાય. એટલે દરેક કંપનીઓને પણ આદેશ કરવામાં આવે ને વિક્રેતાઓને પણ આદેશ કરવામાં આવે કે નેનો યુરિયા કે નેનો ડીએપી છે એનું ડમ્પિંગ કરી અને ફરજિયાતપણે ખેડૂતને લેવા માટે મજબૂર ન કરવા, જેથી કરીને ખેડૂતો છે આની અંદર ક્યાંય ને ક્યાંય આર્થિક રીતે બોજમાં ન આવે. પરેશભાઈ, આ તો આપણે ખાતરની વાત કરી. જ્યારે ખાતરની અછતનો મુદ્દો ચર્ચાય છે ત્યારે આપણે દરેક વખતે ખેડૂતે જિલ્લાની અંદર કોઈ પણ તાલુકાની અંદર ખાતર લેવા જાય ત્યારે બોલતો જ આવે છે કે અમને ખાતરની સાથે નેનો યુરિયા લેવા માટેની ફરજિયાત વાતો આવે છે. સરકાર તપાસના આદેશ આપે, વળી 2-4 દિવસ માટે બંધ થઈ જાય.
આવીને આવી જ વાત પરેશભાઈ, જામનગરના કાલાવાડ રોડ ઉપરની પણ એક ઘટના બની હતી. ડીઝલની ક્રાઇસિસ જ્યારે અછતની વાત હતી, 3-4 દિવસ પહેલાંની જ વાત છે કે જ્યાં પેટ્રોલ પંપ ઉપર તમે 1000 રૂપિયાનું ડીઝલ તમને મળશે, પરંતુ એક શરત, તમારે કોઇલનું ડબલું પણ લેવું પડશે. ખેડૂતોને બિનજરૂરિયાતે વ્યક્તિએ વસ્તુ આપવા માટે તૈયાર હતા અને એની ઉપર એક્સપાયરી ડેટ પણ પૂરી થઈ ગઈ હતી એની, તેમ છતાં આપવા માટે. તો આની સામે તો સરકારે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો એ જે તમે વાત કરી રહ્યા છે પ્રદીપભાઈ, મેં પણ એ ન્યૂઝ સાંભળ્યા છે આપ જેવા મીડિયાના મારફતે. આ તો ખૂબ ગંભીર બાબત છે ને દુઃખદ બાબત છે કે એક તો આપણા દેશની અંદર આ જે વિક્રેતાઓ જેને કહે છે, આ બધા તકવાદી માણસો છે. તકવાદી એટલે કે અત્યારે જે શોર્ટેજ છે, અત્યારે અછત છે, તો આ અછતનો લાભ લઈ અને સાથે ડીઝલની સાથે ઓઇલ આપી દેવું, ખાતરની સાથે નેનો યુરિયા આપી દેવું, આ તકના લાભ લેવાની વાત છે ને. આવા તકવાદી માણસો ઉપર કાયદેસર પગલા લેવા જોઈએ. જો કે અત્યાર સુધી એ જે તમે ઓઇલની વાત કરી રહ્યા છો, કોઈ પર પગલા નથી લેવાના. એ દુઃખની વાત છે. જ્યારે ખાતર સાથે નેનો યુરિયા આપવામાં આવે એની પણ અનેક ફરિયાદો થાય છે, પણ કોઈ પગલા લેવામાં નથી આવતા. આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અને એમાં પણ તમે જે જણાવો એમ કે ઓઇલ તો આપવામાં આવે છે, પણ એ પણ એકદમ એક્સપાયરી ડેટ. તો નેનો યુરિયા છે એ પણ આમ જોવા જઈએ તો જે સરકાર અથવા તો જે વૈજ્ઞાનિકો જે દાવો કર્યો છે, હું પણ એક કૃષિ વૈજ્ઞાનિક તરીકે આપને જણાવું કે નેનો યુરિયાની જે ફરજ પાડે છે એની અંદર ખોટું છે. પહેલી વાત તો એ કે આપણા જે અત્યારે હાલના જે રાજ્યપાલ છે મહામહિમ આચાર્ય દેવવ્રતજી, એ તો આ નેનો યુરિયા હોય કે સોઇલ એપ્લિકેશન યુરિયા હોય એનો વિરોધ કરી રહ્યા છે. એક સાથે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, એ પણ ઓર્ગેનિક ખેતીનો આગ્રહ રાખે છે અને એક બાજુથી નેનો યુરિયા છે ડમ્પિંગ કરીને આપવામાં આવે છે. સાથે કૃષિ વૈજ્ઞાનિક હું આપને એ પણ કહું કે જે યુરિયા હોય, ડીએપી હોય કે એનપીકે હોય, એ સોઇલ એપ્લિકેશન છે. જે જમીનની અંદર આપણે આપીએ ને સોઇલ એપ્લિકેશન છે, 45 દિવસ સુધી આપણા પાકને તત્વો છે એ પૂરું પાડતું રહે છે. જ્યારે નેનો યુરિયા છે ફોલિયર સ્પ્રે છે અને માત્ર 2 થી 4 દિવસનું પરિણામ આપે છે, જેથી કરીને એ ટેકનોલોજીની ખેડૂતને જરૂર નથી. કે ટેકનોલોજીના નામે પણ ક્યાંય ને ક્યાંય છેતરપિંડી થાય છે. કે આ કંપનીઓને ખાસ કરીને આદેશ કરવાની જરૂર છે. એટલે આ ડીઝલમાં ઓઇલ ફ્રી આપતા હોય અથવા તો જે ખાતરની સાથે નેનો યુરિયા બળજબરીથી આપે છે, આ બધું આપનાર જે છે એ કંપનીઓ છે અને વિક્રેતાઓ છે. એટલે કંપનીઓ અને વિક્રેતાઓ સાથે ખાસ કરીને આની અંદર કાયદાકીય કાર્યવાહી કરવી. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો આજની ચર્ચાની એ મુખ્ય વાત એ જ હતી કે ગુજરાતના ખેડૂતોને એ ક્યારે વાવણી લાયક વરસાદ અને જે ડીઝલ અને ની અછતની વાતો એ ચર્ચાઈ રહી હતી, જે ખાતરની અછતની વાતો એ ચર્ચાઈ રહી હતી, એ ક્યાં સુધી એ અછત રહેશે, ક્યાં સુધી વારંવાર આ જ મુદ્દે ચર્ચાઓ કરવાની રહેશે. જો કે સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. 3 વખત વાવણી લાયક વરસાદ પડવાની વાત કરી છે. જે 30થી લઈને 8 અને 9 તારીખ સુધી વરસાદની વાત અત્યારે કરવામાં આવી રહી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની વાત કરવામાં આવી છે. ખૂબ એ સારી એ વાત કરી કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી, આ વખતે વરસાદ એ સારો પડે તેવી વાત એ હવામાન નિષ્ણાંતે કરી છે. જો કે હવે જોવાનું રહેશે કે ખેડૂતો ક્યારે પોતાની વાવણી કરે છે, ક્યારે વાવણી માટેની તૈયારીઓ શરૂ કરે છે. કેમ કે રાજ્યની અંદર ડીઝલની જે અછતની ચર્ચાઓ જે ચાલતી રહી હતી, હવે ધીરે ધીરે ક્યાંક આંશિકપણે ઓછી દેખાઈ રહી છે. ડીઝલની કતારો પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે. આપનું શું માનવું છે તે અમારા ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જણાવજો. બિહાઇન્ડ ધ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.